પરિસ્થિતિ એ છે કે જે કનુભાઈ દેસાઈ એ એસટીમાંથી કાઢી અને ઓબીસીમાં લાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે. ખરેખર વર્ષોથી જે જંગલ ગીર વિસ્તારમાં રબારી, ચારણ અને ભરવાડ સમાજ કઠિન પરિસ્થિતિમાંથી રહે છે. હાલની પરિસ્થિતિ પણ તેને કોઈ સગવડ આપવામાં આવતી નથી અને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે જંગલ ખાતા દ્વારા, અથવા કોઈ પણ અંદર પૂરી આપતા નથી. અને આ મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો છે એ જે આદિવાસી સમાજ છે, રબારી સમાજ, ભરવાડ સમાજ ને ચારણ સમાજ, એસટીમાં ગીર બેડા ને હાલિત પૂરતા આવે છે, તો એ બંધારણીય હક છે એને. તો એ કનુભાઈ દેસાઈ દ્વારા જો એ ઓબીસીમાં લેવાની ચર્ચાઓ રાજ્યસભામાં મુદ્દો ઉઠો છે તે ગેરવ્યાજબી છે. જો અમારે શિક્ષણમાં ને એમાં બધે દાખલો હોય તો અમે આગળ વધી શકીએ. એના માટે જો અમે ગઢવી, રબારી, ભરવાડ અમે બધા એસટીમાં આવીએ, અમારું સરકારને એ કહેવાનું કે અમને એસટીમાં રહેવા દઈએ. તો અમને ઘણા નુકસાન છે. અમને આ જંગલમાં નેહડામાં રહીએ છીએ, અહીંયા બધે અમને રહેવા ન દઈએ. એના માટે કોઈ અમે શિક્ષણમાં આગળ વધીએ, ક્યાંય દાખલો હોય તો અમારે સારું રહે. એના માટે અમે આગળ વધી શકીએ. એસટીના દાખલામાંથી અમે એસટીના દાખલામાં આવી જ છીએ. અમે એસટીના દાખલામાં આવી જ છીએ અને શું કરવા કાઢી નાખ્યા? માલધારી સમાજ છે, એસટીના રબારી, ચારણ ને ભરવાડ ત્રણેય એસટીના પ્રમાણપત્ર છે જ, બરાબર? તો એના માટે શું કરવા કાઢી નાખે સરકાર? આદિવાસીમાં લેવા કે કાઢવા એ અધિકાર કેન્દ્ર સરકારનો છે. રાજ્ય સરકારનો કોઈ સીધો અધિકાર આ બાબતે છે નહીં. રબારી સમાજને છે 1956થી આ હક બંધારણીય રીતના મળેલો છે. એટલે આ હક વિડ્રો કરવા માટે થઈને વિવિધ સમિતિઓમાં ખરડા પાસ કરવા પડે. એકલી રાજ્ય સરકાર કરી ન શકે. અમારા સમાજને આ લાભ 50 વર્ષ પછી 2006માં સંપૂર્ણ મળતો થયો છે. હજી સંપૂર્ણ ન કહી શકાય, 20% હજુ પણ બાકી છે. એટલે આ લાભથી આ સમાજ વંચિત જ છે. સંપૂર્ણ લાભ મળ્યો નથી. લાભ નથી મળ્યો એ માટે અલગ અલગ વર્ષોમાં અલગ અલગ કમિટીઓ બની છે. ભૂતકાળમાં લોકોર કમિટી બની છે, તો લોકોર કમિટીએ ગીર બેડો આ શબ્દ દૂર કરી સમગ્ર સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ, ચારણના સમાજ કરવાની ભલામણ કરેલી છે.